અને હવે વાત કરીએ પેટ્રોલ ડીઝલ પાછળ કરોડો ખર્ચથી અમદાવાદ કોર્પોરેશન વિશે। આપને કહી દઈએ કે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે દેશને અપીલ કરી છે, પરંતુ અપીલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની ચિંતા વધી ગઈ છે। તેનું કારણ છે કોર્પોરેશન પાસે મોટી સંખ્યામાં રહેલા પેટ્રોલ ડીઝલ પર ચાલતા વાહનો, જેની સામે અમદાવાદ કોર્પોરેશન પાસે ઇલેક્ટ્રિક વાહનની સંખ્યા નજીવી છે। તેનો વપરાશ પણ ખૂબ જ ઓછો થઈ રહ્યો છે। અમદાવાદ કોર્પોરેશન પાસે કુલ 1403 જેટલા વાહનો છે, જેમાંથી માત્ર 206 જેટલા વાહનો જ ઇલેક્ટ્રિક છે। સામાન્ય દિવસોમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં ફાઇલ મોકલવાની હોય, વર્ગ 3 કે 4ના કર્મચારીઓએ જવાનું હોય, અધિકારીના ટિફિન લાવવા લઈ જવા હોય, તેના માટે કોર્પોરેશનના વાહનો હંમેશા ખડે પગે રહેતા હોય છે। છેલ્લા 5 વર્ષમાં 110 કરોડથી વધુ રકમ માત્ર પેટ્રોલ ડીઝલ પાછળ ખર્ચાઈ છે। દર વર્ષે તે ખર્ચનો આંકડો 25 કરોડે પહોંચતો હોય છે। આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર લેવાતા વાહનોનું પેટ્રોલ ડીઝલનું બિલ અલગથી મંજૂર થતું હોય છે। ત્યારે હવે જોવું રહેશે કે અમદાવાદ કોર્પોરેશન પેટ્રોલ ડીઝલની બચત આખરે કેવી રીતે કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ અને ડીઝલના વપરાશ પર કેટલીક અંશે લગામ લગાવવાની વાત કરવામાં આવી રહી છે, બચત કરવાની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થિતિ કંઈક અલગ જ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી હોય કે પછી પદાધિકારી હોય, તેમની પાસે માત્ર ને માત્ર જોઈએ તો જે વાહનો છે તે પેટ્રોલ અને ડીઝલના છે, જેના કારણે કોર્પોરેશનમાં વધુમાં વધુ વપરાશ પેટ્રોલ ડીઝલનો થઈ રહ્યો છે। નોંધપાત્ર બાબત છે કે ચાલુ વર્ષમાં 17 કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર ડીઝલ પાછળ કરવામાં આવ્યો છે, એટલે કે 19 લાખ લીટર ડીઝલ વપરાયું છે। આ ઉપરાંત જોઈએ તો પેટ્રોલમાં 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। કુલ જોઈએ તો 18 કરોડ રૂપિયા માત્ર પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે। બેટરી સંચાલિત જે ઇલેક્ટ્રિક વાહનો કહી શકાય તે ખૂબ જ નજીવી માત્રામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે, અને એટલા માટે જે કોર્પોરેશનની કોઈ પણ ઓફિસ હોય તેની બહાર તમે જોશો તો માત્ર ને માત્ર પેટ્રોલ ડીઝલના વાહનો દેખાય છે। બેટરી સંચાલિત એટલે કે ઇલેક્ટ્રોનિક કહી શકાય તે પ્રકારના નજીવી સંખ્યામાં વાહનો હોવાના કારણે આખરે હવે પ્રશ્ન એ છે કે પેટ્રોલ ડીઝલ બચાવવું તો કોર્પોરેશને કઈ રીતે બચાવવું। કેમેરામેન મહેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।